संसार समुद्र माथे समजितो बे शरणं किमस्ति गुरुर्कृपालो कृपया देवा विश्वेशपादाम्बुजदीर्घ लोका विश्वेशपादाम्बुज दीर्घलोका नमामि सद्गुरुं देवं शक्तिः धीशपरात्परम् मायातीतं निर्विकल्पम् ज्ञानगोतीतवागीशम् अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। गाफिल मैं क्या सोता सुन मूर्ख अनाड़ी गफलत मैं क्या सोता सुन मूर्ख अनाड़ी साहिब से चितलावे यह अर्ज हमारी साहिब से चितलावे यह अर्ज हमारी गाफिल मैं क्या सोवता सुन मूर्ख अनाड़ी जोरू बेटा का होगा किसका है भाई जोरू बेटा का होगा किसका है भाई महल अटारी माड़िया कछुका मन आए गाफिल में क्या सोवता सुन मूर्ख अनाड़ी साहिब से चितलावे यह अर्ज हमारी। परम वंदनीय सृष्टि संताप हरता पूज्यपाद सद्गुरु कबीर साहेब, वंदनीय संत समाज, साधक वर्ग, उपासक महोदयों, नीर क्षीर विवेकी हंस गणों, वडील वर्ग, श्रद्धावान मातृशक्ति भाइयों बहनों, पूर्व वक्ताओं चर्चा करता गया अधिक मास है। अधिक माने વધારાનું વધારાનું હોય એની કોઈ કિંમત ન હોય। ઘણા છોકરાઓ બોલતા હોય કે અમે 4 ભાઈઓ છીએ ઘરમાં, તો બાપજી હું વધારાનું છું એટલે મારી બહુ કોઈ કિંમત નથી। વધારાનું હોય એની કોઈ કિંમત નથી હોતી, પણ એમાં જો દીનતા હોય, ખાલી મોઢાથી બોલી ગયો કે વધારાનું શું, એમ દીનતા હોય કે મારામાં કોઈ પણ સત્તા
મારામાં કોઈ પ્રકારની બુદ્ધિ, મારામાં કોઈ પ્રકારની આવડત, મારામાં કોઈ પ્રકારની લાયકાત છે જ નહીં. આવું અંતઃસ્થળથી અંદરમાં બોલી ગયો હોય તો પરમાત્મા કે ના ભાઈ વધારાનું શેનું છે, તો મારો છો. એમ કે વધારાનો વર્ષ છે તો એ બધા દોડ્યું એમ કરશે. આકાશે પાતાળ બધો દોડ્યું, મારો કોઈ નહીં, મારો કોઈ નહીં, મારો કોઈ નહીં, હું વધારાનો જ છું, મારી કોઈ કિંમત નહીં. તો કે ઉપરથી અવાજ આવી કે ભાઈ તારો કોઈ નથી એમ શું કામ માને છે, હું તારો છું, પરમાત્મા બોલ્યા. પણ એ ગુણ આપણામાં નહીં આવે. એ અહમહીનતા, જે આપણામાં અહમ ભાવ છે, અહમહીનતાનું મત છે, સંત મત નહીં. પૂરો ભક્તિ માર્ગ અહમહીનતાનું છે. અહમ ન હોવું જોઈએ. સંસારમાં પ્રાણીનો સૌથી મોટો શત્રુ કોઈ હોય તો અહંકાર છે. અહંકારી પ્રાણી ક્યારેય પોતાની જિંદગાનીમાં પરમાત્માની ઝાંકી ન કરી શકે. જુદી વાત, પણ પરમાર્થમાં એનો પગલો પણ ન પડે. કારણ અહંકારી જ્યાં હોય ત્યાં પેલા કાળ જાજમ પાથરી દે. અહંકારી આવશે ને કાળ ત્યાં પોતાના કિમિયાની કાબૂ ત્યાં પાછી ચાદર અને પોતાના કબજામાં કરવા મળે ત્યારે જ ઉભો હોય. ભક્તની પાછળ ભગવાન ઉભો હોય, અહંકારની પાછળ યમરાજ ઉભો હોય. ક્યારે મોકો મળે ને ક્યારે થપાડ મારે દે. આપણે ઘણી વાર સાંભળીએ છીએ, સબરી દોરા લેવા જાય, ફળ ફ્રૂટ લેવા જાય જંગલમાં, તો એની પાછળ કોક ચાલતો આવે ને ભાન થાય, આભાસ થાય. ને સૂકા પાંદડા ત્યારે કચરાતા ચરમર બોલતા હોય તો ઘણી પાછળ છે. સબરીને ચિંતન હતો એના ગુરુનું. એને ગુરુજીને પૂછ્યું, વેદો તો ઘણા છે, શાસ્ત્રો ઘણા છે, પુરાણ ઘણા છે, ઉપનિષદો ઘણા છે, સંતો મહાત્માઓના પ્રવચનોની આખ્યાયિકાઓ બહુ છે બાપજી, એમાંથી મને એકય નથી આવડતો. આપણા આશ્રમમાં આવ્યું છું ત્યારથી સાંભળું છું, ધ્યાન કરો, ધ્યાન કરો, ધ્યાન કરો. સાધના કરો, સાધના કરો, સાધના કરો. આપણા આશ્રમમાં એક જ વાત ચાલે છે, તો મને તો ધ્યાન કરતા નથી આવડતું. મેં ધ્યાનના અધિષ્ઠાતા દેવને ક્યારે ભાળ્યા નથી, એની કલ્પના નહીં કરી કે આવો હશે, કેવો હશે. જરીક આપણને એનો આભાસ હોય તો ધ્યાન કરીએ ને. આપણા જે શિષ્યો છે, આ શિષ્યોને ક્યારેક આભાસ આવતો હશે જગતના જગદીશ્વરનું, એ પરમ સત્તાની ઝાંકી ક્યારેક આવતી છે તો ધ્યાન કરે છે ને. એ મને કોઈ આભાસ નહીં, કોઈ ધ્યાન નહીં. હું મનથી મૂળ છું, બુદ્ધિથી મૂળ છું. મારી બુદ્ધિ મેં કોઈ ઠેકાણા નહીં. અને મારે માટે શું છે? ગુરુજી કે ભાઈ ધ્યાન તો કરવું પડશે. ધ્યાન પરમાત્માને મળવા માટેનો રાજમાર્ગ છે. એ માર્ગે ચાલો તો જ પરમાત્મા મળે. ધ્યાન પરમાત્માને મળવા માટેનો રાજમાર્ગ છે. હાઈવે છે, હાઈવે. કોઈ પૂછો નહીં, પણ હાઈવે ચડી જાઓ પછી તો વડોદરા આવે, સુરત આવે, બોમ્બે આવે ને. એમ ધ્યાનને માર્ગે તમે એકવાર ચડી જાઓ, ચડી ગયા પછી કોઈને પૂછવાનું નહીં કે વડોદરા ક્યારે આવશે ને ક્યાં આવ્યો, સુરત કઈ બાજુ આવ્યો. એ હાઈવે જે છે, રાજમાર્ગ પર બધું આવી જવાનું. એમ એકવાર તમને મને ધ્યાનની કળા મળી જાય, યુક્તિ જાણી લઈએ કોઈ પણ રીતથી, પછી આપણે ચાલવા માંડીએ તો પછી આપણે બીજું કોઈને પૂછવાનું ન રહે. પછી તો વૈકુંઠી આવી ગયા, ને બ્રહ્મમાંથી આવી ગયા, ને પારબ્રહ્મથી આવી ગયા, નિરંજન નિરાકારી આવી ગયા, સત્યોનો ધણી તમારી સામે આવી ગયા. આવો બચ્ચે આવો, બહુ દિન કે બાદ આવ્યો, ક્યાં ભટકી ગયા હતા. રોહિસા ફરમાવો ધર્મદાસ, આ હંસ જ્યારે ત્યારે ચડતો સતલોકના ધણીને સન્મુખ જાય તો એ સામે આવે, પૂછે ક્યાં ભટકી ગયો તો ભાઈ? એટલા ટાઈમ સુધી બધા માણસ એમાં રાહ જોતા હતા. જો તમને ગુનો બાળતો હતો કે મારો અંશ છે, ક્યાં ગયો, ક્યાં ગયો, પણ તું ક્યાં અટકી ગયો, ક્યાં ભટકી ગયો? બાપજી જગતમાં ભટકાવનારા ઘણા છે, ભટકનારા ઘણા છે. તમે પોતે ભટકતો રહ્યો ને ભટકાવનારાના ચૂમોમાં આવી ગયો. આપણથી ઘણું દૂર થયું, ઘણું દૂર જેવું સત્તા થાય. પણ એ ધ્યાનની કક્ષામાં ચડ્યો હતો.
આપણે ઘણીવાર બોલીએ ધ્યાનમ કૃત્વા ધ્યાનમ કૃત્વા ધ્યાનમ કૃત્વા મતલબ અર્જુન બીજો કઈ ન કરતો, ધ્યાન કરજે ધ્યાન કરજે ધ્યાન કરજે દીકરા, બીજો કઈ ન કરતો, બીજો કઈ બાપજી તો એક કામ બીજો કરજે. સંયતેન્દ્રિય ઇન્દ્રિયોનો સંયમ બને તો રાજ્ય. ઇન્દ્રિયો છે એ છૂટા ઘોડા છે, છૂટા ઘોડાને લગાવેલા ઘોડાને રથ લીધો તો રથ આમે લઈ જાય, આમે લઈ જાય એનું કરજે. ધ્યાન તું કરજે. અને ઇન્દ્રિયોને દોરડામાં બાંધી રાખજે, શેમાં ચૂકતી ના દોરડા. ઘોડાઓને લગામ તો હોવું જોઈએ. ઘોડો કોઈ દિવસ તમને ગંતવ્ય ઉપર ના લઈ જાય, ઠેકાણે ના લઈ જાય. બે વાત ધ્યાનમાં રાખવાની. એક તો ધ્યાન કરવાની મને ઉત્સુકતા હોવી જોઈએ. ક્યારે ધ્યાન કરજો, ક્યારે ધ્યાન કરજો, ક્યારે ધ્યાન કરજો, ક્યારે એકાંત બેસી જાઉં, ક્યારે એકાંત બેસી જાઉં, ક્યારે દરવાજો ઉડી જાય, ક્યારે દરવાજો ઉડી જાય. લાલચ લાગી હોય તો કામ થાય ને થાય. મારાથી કઈ થતું નથી, મારાથી કઈ થતું નથી, તમારાથી કેમ ન થાય? ચોરાશી જવાનું છે, જવાનું. મારાથી કઈ નહીં થાય, પણ 84 છે. અર્જુન લડાઈ તો ભલે લડ, રાત્રે જયારે આપણે ફ્રી થઈએ ને એટલે ધ્યાન કરજે, ધ્યાન કરજે. પણ એક કામ કરવાનું, સંયતેન્દ્રિય ઇન્દ્રિયોના સંયમમાં રાખશો તો ધ્યાન કરશે. બધી એક ઘોડા જો છે ઇન્દ્રિયો વાળા અને છૂટા દોર મૂકી દે તો એ રથ તમારું ધ્યાન રથ ઠીકાણે ન જાય. ધ્યાન કોણ નથી કરતો? અત્યારે આપણે બોલે પ્રદૂષણની વાત. પછી તમે ક્યાં 100 સુધી બનાવે ધ્યાન નથી કરતો ગફલતમાં. તમને ઘરની રસ્તાની ખબર હોય, ઘરેથી બહાર નીકળી ગયા આપણે, તમે ક્યારે ગફલતમાં નથી પડતા. બોમ્બે ગયા છો, કલકત્તા ગયા છો, પાછા ટ્રેનથી ઉતરીને રિક્ષામાં બેસીને તમારે ઘરે આવી જાઓ. ચૂકતા નથી વસ્તુ, તમે ચૂકતા નથી. એમ ભક્તો એ પરમાત્માને ઘરનો રસ્તો ચૂકતા નથી. એ ગમે ત્યાં ભટક્યા હોય રસ્તે ચડી જાય. આપણે આપણા ઘરનો રસ્તો જાણીએ પણ નિજ ઘરનો રસ્તો સાચો રસ્તો તો નિજ ઘરનો છે ને. એ ઘરેથી આપણે આવ્યા. સાહેબ કાંઈ પૂછતા હતા, એ સાધુઓ તમે ક્યાંથી આવ્યા? કોઈક અમેરિકાથી આવ્યો, કોઈ જાપાનથી, જર્મની, દિલ્હીથી. નહીં, તમે પરમધામથી મોટા ઘરથી આવ્યા. મોટા ઘરના તમે દીકરા છો, મોટા ઘરના નદીરા છો. આ તો દુનિયાવાળા ઘરો છે કે બને મટે, એટલે નથી મટતો, નથી બનતો, બને બનાવ્યો જ છે. ભવિષ્ય પહેલા પૂછતા કોઈ પણ સાધુ આવે, હા સાહેબ અને ક્યાં જવાનું? કહવા સે જીવ આયા, કહવા સમાન હો સાધો. એ સાધુ આ જીવ આવ્યો ક્યાંથી? ક્યાં સમય ગયો? कहवा तीन मकान कहाँ लपटाना हो साधो. घर ક્યાં કરી લીધું? ક્યાં લપટાઈ ગયો? એ 4 વસ્તુનું જો તમને મને ભેદ મળી જાય, આપણે આયા ક્યાંથી, આવીને ક્યાં ફસાઈ ગયા, પછી ક્યાં ઠેકાણું કરી લીધું અને ક્યાં લપટાઈ ગયા, એ 4ની ખબર પડી જાય તો ઉકેલ આવે ને. कहवा से जीव आया, कहवा से जीव आया, कहाँ समाना हो साधो, कहवा किया मुकाम, कहाँ लपटाना हो साधो. ये साधु 4ની ખબર કાઢી લો એટલે તમારું ઠીકાણું. નિર્ગુણ से जीव आया, સગુણ સમાના હો સાધો. નિર્ગુણમાં આપણે હતા ત્યારે મોહનભાઈ સોહનભાઈ નહોતા, ઘોડા ગધેડા નહોતા, ચકલા નહોતા, એને કોઈ ગુણ જ નહોતો. રજોગુણ, સતોગુણ, તમોગુણમાં ફસાયેલો જીવ આકાર પ્રાપ્ત કરે એને આકાર નહોતો. કારણ કે નિરાકારનો દીકરો હોય આકાર છે ને હોય. અહીંયા આવ્યા પછી માયાના પ્રપંચમાં, માયાના બગીચામાં, પ્રપંચની લહેરોમાં, કાળકર્મની સુગંધમાં એવો જીવ ફસાણો કે ગમી ગયો રમ.
માયાના પ્રપંચમાં જીવ ડપટાણો આવ્યો તો ક્યાં પારમાંથી એ આવીને માયાના પ્રપંચમાં એ સમાઈ ગયો. આપણો કાકો થઈને ફરવા નથી ગયા. માસી છે, મામી છે, કોઈ કાકો, કોઈ મામી, કોઈ માસી, નિર્ગુણ આત્માને ક્યાં છે? આ તો નિર્ગુણમાંથી આવેલું છે ને. તમે લઈ લઈને ગળામાં નાખતા તો રાંડો હતો એમ કોઈ શું કરે? જાનબૂਝ કે કુએ પરે કઈ કીધું તો મરે. જાણી જોઈને કુવામાં પડનારો મરે કે મરે? અહીં આવ્યા પછી કે આજે એક નાટક જોઈ લઈએ તો મામીનો પછી ફાંસલો પહેર્યો, કાકીનો કાકાનો ફાંસલો પહેર્યો, જગતના પ્રપંચનું, જોગનું, ભોગનું, રોગનું બધી જાતું જે કચરો લાવ ને અહીં આવ્યા પછી પોતાને બચાવવાની વાત નહીં કે આ બચી જાઉં, એનાથી બચી જાઉં, જે હોય તે લાવ. નિર્ગુણ છે જીવ આયા, સગુણ સમાનો સાધો સગુણમાં સમાઈ ગયો, આકાર ગ્રહણ કર્યો, પશુ નહીં કર્યો, પંછી નહીં કર્યો, શરીર સર્પનું કર્યું, કીડા મકોડાનું કર્યું, મછલું કર્યું. જેવા કર્મ એ પ્રમાણે પછી એને આકાર મળ્યા. નિર્ગુણ છે જીવ આયા, સગુણ સમાના હો સાધો, માયા में गया फंसाय, मोह लपटाना हो साधो. એટલે મારા કવિ સાહેબ સૌથી મોટો શત્રુ કોઈ હોય તો મોહ છે. મોહ જેવો કોઈ શત્રુ જ નહીં. મોહમાં જે જીવ ફસાઈ ગયો એનો 7 જન્મનો ઉદ્ધાર નથી. કામ ક્રોધમાં વિરામ છે, વિરામ. કામી 24 કલાક કામી નથી હોતો, એમાં બ્રેક છે. કામમાં બ્રેક છે. ક્રોધ ફૂકડા મારનારા દાદા ઘરમાં આવે, આઈ નથી આવું, તમે મરી જવાના, થઈ જવાના, પણ ત્યાં 24 કલાક બોલવાના, અડધો કલાક બોલે, થાકી જાય, ખુશી ખુશી આટલું મળેલા. ક્રોધનો બ્રેક છે, કામમાં બ્રેક છે, મોહમાં બ્રેક નથી. તમને પરમાત્મા શું ભૂલ કરી છે અથવા તમારી મારી પરીક્ષા કરી છે? કામમાં બ્રેક રાખ્યું, ક્રોધમાં બ્રેક રાખ્યું, પણ મોહમાં, લોભમાં બેમાં બ્રેક નથી. લોભીને આપ્યું જગત આપી દે તો એને કોઈ સંતોષ નહીં, એને વૈકુંઠ આપી દે તો સંતોષ નહીં, સ્વર્ગને તો ભણે જ નહીં. લોભ બધું જાય. જો 10, 20, 50 હોય, સત હોય 1000 तो लाख मांगेगी, कोटि अरब खरब मिले तो पृथ्वीपति होने की चाह जगेगी. करोड़ों मिल गया दुनिया में तो मैंने आपको जगत आपको ब्रह्मांड मिल गया, पृथ्वी मारा. जो 10, 20, 50 मिले तो सत हो, 100 કેમ થઈ ગયા? 100 થઈ ગયા તો 1000 की लाख मिलेगी, 1000 था तो लाख થાય તો जो 10, 20, 50 होवे, सत होय तो 1000 की लाख मांगेगी, कोटि अरब खरब मिले तो पृथ्वीपति होने की चाह जगेगी. स्वर्ग वैकुंठ को राज करूं, कृष्ण आदि की थी आग लगेगी. सुंदर एक संतोष बिना मूढ़ तेरी तो भूख कभी न लगेगी. सुंदर राशि के संतोष बढ़ जाए ना तो तारी भूख लगने लगी. संतोष बिना तो हाय हाय बोलगा नहीं. संतोष बड़े सत्संग बिन संतोष भक्ति नहीं, कई मिल मिले ना. तुलसीदास जी के संतोष तुम्हारी जिंदगी में नहीं आवे तो भक्ति नहीं आवानी. संतोष के साथ भक्ति पास आवे. अनुगामी से भक्ति संतोषी नहीं. संतोषी थे निर्मल थे बेसी गया तो भक्ति आए तुमने तुम्हारे दरवाजे दस्तक देसे. संतोष के पास भक्ति दौड़ती दौड़ती आवे. बिन संतोष भक्ति नहीं. तुलसीदास महाराज बिना संतोष से भक्ति नहीं. संतोष प्राप्त करजो. मोह में संतोष नहीं, लोभ में संतोष नहीं. मोह ना कांकरा એટલા બધા લાંબા આપણે વધારી દઈએ કે આપણે પૃથ્વી ઊંચી પડે ત્યાં સુધી આપણા મોહ હોય. આખા જગતને આપણે એક કાંકરા બાંધીને પોતાના કબજામાં રાખવાની વાત. મોહ, લોભ બ્રહ્માંડના ધણીઓ રાજ મળે તો લોભ લઈ જાય. એ બધી ગફલત આપણે. सुंदरदास जी की बात करती गया ये बात बड़ी सा फरमाओ है. गफलत, गफलत में क्या सोता सो मोह कनाड़ी, साहिब से चित लाए ले. चित એટલે આપણે વૃત્તિને સાહેબ સાથે જોડો કરવા જોડો. અરજી મારી અરજી છે તમને. એને શું જરૂર છે અરજી કરવાની? તમારે કહ્યું તો પરણે જાઓ કૂવામાં. એ તો પોતાની વસ્તી મસ્ત હતા.
પરમધામના ધણી એની મુઠ્ઠીમાં હતા. આખો બ્રહ્માંડનો પાવર પી ગયો તો માણસ પડતું થાય. ઘણા પી ગયા, તમે નહીં પી જાઓ છો બાજુ વગર થઈ ગયા, આ તો પી ગઈને પચાવી દીધેલો. બધું સાહેબ એટલે આખા બ્રહ્માંડના ધણીના પાવરને પીતા પછી પચાવીને બેઠેલો માણસ એ તમને અરજ કરે છે. બોલો, પરમ સંતોષ એની વિનંતી એટલી બધી મહાન કે તમને અરજ કરે, તમારો ભલો થાય એટલે મને અરજ કરે છે. તમારા ભલામાં એને મજા છે. સંત એનું નામ જગતમાં જેનો ભલો થતો હોય ખુશ થાય, ભૂલો થતો હોય તો નારાજ થઈ જાય, દુઃખી થઈ જાય. એ પરમાત્મા એનો હારો કરો, એ પરમાત્મા એનો હારો કરો. એ સંત સંસારી માણસને કોઈ ભૂલું થતું હોય ખુશ થાય. હજી થવા દે, હજી થવા દે. સંત કહે છે નાના પરમાત્મા તમારો અંશ છે ને, એને સુખી કરો, એને સંતોષ આપો. સંતોષ આપો તો ભક્તિ મળે એને, એની સંતોષ ભગતી નહીં. પ્રકૃતિ ક્યાં સૌતા સુર મૂર્ખ અનાડી, સાહિબ સે દિલ લાઈ લે ये फर्ज हमारी. जोरू बेटा जोरू टकराव नहीं, धर्मपत्नी जोरू बेटा काहे का किसका है भाई, माल खजाना गाँव का तो संग ले जाए. गुरु साहब ने तो समझा, पर तो धरती में बादशाह बनी गया है तो ब्रह्मांड आलम का भया बादशाह, आलम हटत नहीं है. आलम का भया बादशाह तुम ही कुलकुल्ला. कुलकुल्ला એટલે મુખ્ય, આખા જગતનો મુખ્ય પ્રમુખ તું થઈ ગયો. આખું જગત તારા બાપનો બાદશાહ બની ગયો. તું ही कुलकुल्ला, તું मुख्य है अंदर में राजा धीराज. पर ये सब सपना का खेल है. ये पानी का बुल्ला, पानी ना हो जाए भूत बुला हो प्रकार पवन આવે ફટી ગયા ને પવન તો ફૂટી ગયા. એમ તમને દુનિયાનો રાજ મળી ગયા, જગતના બાદશાહ બની જાઓ, તમારા બાપનું હુકમ ચાલતો હોય કે પાણીના પથ્થરોને એમ કહી જાઓ તો બાદશાહ બની ગયો, બીજે ટાઈમ ફૂટી ગયો. આપણે ક્યાં સુધી છીએ? કાળની નજરમાં ન ચડીએ ક્યાં સુધી? કાળની નજરમાં ચડી ગયા એક થપાટ મારી બધું પડે. ઉંદર ક્યાં સુધી બચે? બિલાડીના નજરમાં ન ચડે. બિલાડી નજર ચડી ગયો, બિલાડી આપણે ને ઉંદરની ને પરપોટાની ને કોઈની કઈ હસ્તી જ નથી. એ સંતો સમજાવે. તમને મને તો લાગે કે આટલો મોટા બંગલાનો માલિક છું, આટલો મોટો સમાજ છે મારે, એક અવાજ કરું તો 50 માણસો ઉભા રહી જાય મારી આગળ. બધાની ગાંઠી હું ઉકેલું છું, બધાના કામ મેં કાઢું છું. હું નહીં હું તો ઘરવાળા બધા મળી ગયા ભીખ માંગે. પરપોટન કહે હું ને હું તો ઘરવાળા બધા ભીખ માંગે, પણ પરપોટાને ખબર નહીં કે એક પગનું ઝોંકાય ને પરપોટું તૂટ્યું નહીં. એક ઝપાટ લાગીને નહીં રાજાના દૂધ નહીં અને ભાઈ બધું પરવારો અહીં વહી રહ્યો ત્યાં ક્યાં ગયો? એક ઝપાટની જ વાત છે. કાર ઝપટા માર થાય દિલ में 12,000 કાલ તો 1000 વાર તપાસી જાય છે. ક્યારે મારી દઉં, ક્યારે મારી દઉં, ક્યારે મારી દઉં. गाफिल में क्या सोता सुन मूर्ख अनाड़ी, साहिब से चित्र लाए रे ये अर्ज हमारी. આવો મોટો ધણી બ્રહ્માના ધણીના મુઠ્ઠીમાં રાખ્યો તો ખોટો સાહેબ આખા જગતના રસને પીને પચાવીને બેઠેલો માણસ એ કે મારી અરજી છે તમને કે ભલા થઈને સાહેબ ચિત્ત લાવો. એટલે ધ્યાન કરો, ધ્યાન કરો તો ચિત્ત પરમાત્મા જોડાય. બીજી કોઈ વસ્તુ પરમાત્માને સાથે એકમિક થવાની નથી. પરમાત્મા સાથે વાત કરવી હોય તો એની ભાષા તમે સમજો જ નહીં. આકાશની ભાષાવાળો મહાપુરુષ, આપણે સંસારની ભાષાવાળા. સંસારની ભાષા મોહ મમતાની હોય, આકાશવાળાની મમતા, એની વાત, એની ચર્ચા, એની ભાષા ત્યાગ વૈરાગની હોય, કેમ મેળ થાય? પરમાત્મા તમને બધા મળી જાય ને તો આપણે એની વાત ન કરી શકીએ. આપણે સંસારી ભાષામાં વાત કરીએ. એ તો જગતના બ્રાહ્મણનું ધણી છે, એ તો નાદની ભાષામાં વાત કરતો હોય ને, અનાદ નાદ એની બોલી નાદ છે. નાદ આપણે સપનાની સામે નહીં હોય, એની સાથે વાત ન કરી શકીએ. આપણે ધ્યાન કરો તો ધ્યાન પરમાત્મા સાથે વાત કરવાનો તરીકો છે. પરમાત્મા સાથે હળી મળીને ચર્ચા કરી તો ધ્યાન કરતા શીખી જાઓ. ધ્યાન કરતા કરતા તમને ક્યારે નાદની ઝલક આવી જાય તો તેની ભાષા આવડી જાય. નાદની ઝલક નહીં આવે ત્યાં સુધી આકાશની ભાષા નહીં આવે, આકાશની ધણીની ભાષા નહીં આવડે વાત નહીં થાય. એટલે ધ્યાનની વાત છે. ધ્યાનમ કૃત્વા અર્જુન દીકરા ધ્યાન કરજે, ધ્યાન કરજે, પણ સંયતેન્દ્રિય
इंद्रियों कब्जा में रखी करजे तत्पर है अड़ी खमरे न करजे डूली जाए એનું ભક્તિ માર્ગનું કામ નહીં. અને કોઈ સારા ગુરુ મળી જાય ને તમને, જેને પોતાની જાતને પરમાત્માને પરખાવી દીધી હોય, તો બાપજી પરખી લો આ ખોટો હીરો છે કે સાચો. આપણામાં તાકાત નથી કે બાપજી મને પરખી લો. આ તો કોથળામાં કચરો ભરેલો શું પરખી લે? દેહના કોથળામાં જગતના બધા પ્રપંચના કચરા આપણે ગમે તે લાઈ મૂકી આપણામાં. આપણે કરતા ભંગીઓ હારો, ભંગીઓ એના ઘરનું કચરો લઈને બહાર ફેંકી આવે. આપણે જગતનો બધો કચરો લાવીને આપણા જીવનના કોથળામાં નાખ્યું, આપણોમાં નાખ્યું કચરો. એને જે મૂર્ખો પણ એ ન કહી શકે બાપજી પરખી લ્યો. તમારી પાસે હું ઉપદેશ લીધો, રાતે જાગું છું, ભજન કરું છું, સેવા કરું છું, દાન કરું છું, પરખી લ્યો. આ નરદેહના કોથળામાં જગતના કચરાને ક્યાંથી લાઈને નાખ્યો હોય, અંદરમાં કચરા પેટીનો મોટો એને ઢગલો બનાવ્યો હોય, પછી પરખવાની વાત કરે છે. ધ્યાનની કક્ષામાં ધ્યાની કહી શકતો હોય, બાપજી મેં બધાને પાટા માર્યા છે, ઇન્દ્રિયોને મેં થૂકની જેમ થૂકી દીધી છે, ચિત્તની વૃત્તિને તમારામાં લગાડી છે. યુદ્ધના મેદાનમાં યોદ્ધા જાય તો યા તો જીતીને આવશે યા મરી જશે, એ બે વાત હોય. એટલે ઘરેથી કફન બાંધીને જાય. ઘરમાં મરી ગયા તો બીજા કફન ઓઢાડે ને, તો યુદ્ધના મેદાનમાં કોણ કફન ઓઢાડે? માથે કફન બાંધીને જાય પેલા તમારે મરી કેવું છે. કફન બાંધે મારે માથે. પછી ધ્યાનની ધનુષ, ધ્યાન એટલે ધનુષ છે, શુદ્ધતાનું તીર છે. ધ્યાનની કક્ષા માટે ધ્યાન એટલું ધણું 4 કલાક 5 કલાક એટલું ધણું ને કે જેમ ધનુષને તાણવા જાય તેમ વધારે ઘા મારે, તીર વધારે આગળ જાય. ઢીલો એનો ધનુષ પડ્યો, ઢીલો ધનુષ પ્રત્યંતા ઢીલી પડી હોય એનાથી શિકાર નહીં મળે. ધ્યાન કા ધનુષ સુરત કા બાણા, ધ્યાનના ધનુષને સુરત બાણ બનાવી અને ગુરુના જ્ઞાનથી ખેંચવા જાઓ તો કાળ મળે. હું તો કાળ મળે કફન બાંધે સમાજ. લડાઈમાં લડવા જાય ને યુદ્ધમાં તો એક વાર કફન બાંધી જાય, તૂટી જાય. ગુરુ સાહેબ ઘણી વખત કફન બાંધેલો છે, મળતો જ છું, મળતો રહીને મેં જગતની જીતી સાગર જગતમાં. આપણે જીવતા જ નબળા કામ કરીએ ને, જીવતા છે એટલે બધા નબળા કામ કરીએ, કોઈ કામ બાકી નહીં. કવિ સાહેબ મળતો કાંઈ નથી તો મળતો થઈને જીવ્યો આગળ જગતમાં. કબીર કફન બાંધ્યા કડી ખેંચી કમાન, કમાન કડી ખેંચી નાખી. મારી જાતને લૂઝ નહીં કરી નાખી, સાકેત નાખી, ક્યાંય પૂરો વચ્ચે ન જાય, ક્યાંય પૂરો વચ્ચે ન જાય. કબીર કફન બાંધ્યા કડી ખેંચી કમાન. જ્ઞાન ઘોડે અસવાર હોય તો પાયા મેઘા. જ્ઞાનના ઘોડા પર મૂળ પોતે નહીં ફર્યો, હતમ જ્ઞાનના ઘોડા પર સવાર સાચે પછી મેદાન આપવા મેદાન મારી ગયો. કબીર કફન બાંધ્યા કડી ખેંચી કમાન. જ્ઞાન ઘોડે અસવાર હોય તો મારા મેદાન, તારે મેદાન જીતી ગયું. તમે ચારે વાતમાં આપણા જીવનને એકી લાગુ પડે. કફન બાંધને વાળી એટલે મળતાની જેમ રહેવાનું તો કેમ બની શકે? મકોડાને આપણે આમ આંગળી અડાડીએ, મકોડો મોટો ફરી દોડતો હોય આપણી તરફ. અને આપણે તો બુદ્ધિવાળા ને જ્ઞાનવાળા ને ધનવાળા પરિવારવાળા ગુરુકુળવાળા આપણે કેમ બની જાય? કોઈ કવિ સાહેબ મળતો થઈ ગયો છું મેં ક્યારે કોઈ સામે મુકાતો નહીં કર્યો. ત્યારે મારી નજરને નબળી ન પાડી, મારી નજરને પૂરતી ગતિ ન રાખી. અત્યારના ધણીને મારે જોવું છે, મારી નજરને અધોગતિ, મારી નજરને ક્યારેય કરી શકે રાખીને મળતો એની નજર ઉપર ચાલી ગઈ. ત્યારે બધું મારો સામાન બધું વળી પડ્યો રહ્યો તો ઉપર ચાલી ગયો. કબીર તો કરડી ખેંચી કમાન. જ્ઞાન હોય અસવાર હોય તો મારા મેદાન. 4માંથી એકાદ રીતે થઈ જાય તો આપણી જિંદગીમાં ભોગ થઈ જાય. સદગુરુ પરમાત્મા કૃપા કરે, તમને મને આવી તાકાત આપે, આવી સમરણ આપે. એક મોહ છૂટે દરેક નથી. મોહ સકલ વ્યાધિ પર મૂળા, બધી વ્યાધિ મૂળ મોહ છે.
બધા કાંટા મોટો કાંટો મૂળ છે, બીજા કાંટા પગમાં વાગે ને મૂળનો કાંટો કાળજામાં વાગે તો કાળજામાં અરે નીકળે જ નહીં. આ તો સંતરા પાસે વિવેકનો ચીમટો હોય તો એ ભલે કાઢી દે. આપણે વિવેકનો સમજ નહીં, વિવેક એટલે શું? વિવેક એટલે આપણે કઈ વસ્તુ છે આપણે નાખી દે. જ્ઞાનને ઘોડો વિવેકની લગામ મારી હોય, માથે કમર બાંધ્યો હોય અને 7 દાનની અંદરમાં પેલા નંબરમાં કેટલી કરવાનું આખી રાત કરવાનું ખેંચાશે તમારા મેદાન ત્યારે માતાની વાત છે. બીજી રીતે તો આપણે દીકરી જીવી લઈએ, સસરી કહેવાય એ ખરા, આવીએ જઈએ ખરા અને થોડુંક અહમી રાખીએ કે હું સસરી છું તો કુંડમાં જાઉં છું. પણ અહંકાર સૌથી મોટું શત્રુ છે. રાતે લાગ્યો રહેવું એ સૌથી મોટી વાત છે. તો ખંડ બાંધી રહેવું એટલે મરવાની તૈયારી. આ બધું બોલી બાજુ આવી સાધનાની બાબતમાં પરમાત્મા દયા કરી અને તમારા મારા જીવન ફલાડે. બે શબ્દ સદવિરામ બોલે સદગુરુદેવ મહારાજ કી સત્ય સ્વરૂપ પરમાત્મા सब जीवों से प्रेम हो, तन मन सेवा, समता साधन पाएंगे, हित पर जय जयकार, सत्य कर्म निर्मल पावत समता दार सत्य कर्म सत्य निर्मल पाओ समता